તમને કોઈ પૂછે કે કોઈ વ્યક્તિ ઘોડાની ખરીદી માટે કેટલી કિંમત આપી શકે, તો કદાચ તમારો જવાબ હશે 10 લાખ, 15 લાખ કે વધીને 20 થી 25 લાખ. પરંતુ હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ઘોડાની કિંમત જાણીને ભર શિયાળે તમને ગરમી ચડી જશે. કારણ કે એક થારની કિંમત 14 થી 20 લાખ વચ્ચે ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 20 થી 25 થાર આવી જાય. અને 1 તોલા સોનાની કિંમત 1.5 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 30 તોલા કિંમતી સોનું આવી જાય. અને 1 વીઘા જમીનની કિંમત 9 થી 11 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 45 વીઘા પાડાના કાંધ જેવી જમીન આવી જાય. એટલું જ નહીં, 1 કરોડનો એક બંગલો ગણો તો આ ઘોડાની કિંમતમાં 4 આલીશાન મહેલ જેવા બંગલા આવી જાય. ત્યારે તમને પણ થતું હશે કે એક ઘોડાની આટલી કિંમતમાં વેચનાર વ્યક્તિ છે કોણ, અને આ ઘોડાની એવી તો શું ખાસિયત છે કે તે આટલો કિંમતી છે? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ સુરતમાં જન્મેલા એવા 3.5 વર્ષના ઘોડાનો સોદો રેકોર્ડ બ્રેક કરોડોની કિંમતમાં થયો છે. તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળની તળેટી પર નજર કરતા જણાય આવે છે કે માનવ સાથે અન્ય એવા પશુઓનો સાથ પણ આગવું મહત્વ ધરાવે છે, જેમાં અશ્વનો પણ સમાવેશ થાય છે. આજે તમે અનેક અશ્વપાલકો અને અશ્વ પ્રેમીઓને જોયા જ હશે. અનેક અશ્વોની કરોડોની કિંમત થતા પણ તમે સાંભળી હશે. પરંતુ હાલમાં જ સુરતમાં એક ઘોડો કરોડોની કિંમતમાં વેચાયો છે, અને એ પણ 1 કે 2 કરોડ નહીં પરંતુ 4.5 કરોડની કિંમતમાં. જો વિગતે વાત કરીએ તો હાલમાં જ ભારતીય અશ્વ વારસાની પરંપરાને જીવંત રાખવા માટે સુરત હોર્સ સોસાયટી દ્વારા તાપી હોર્સ શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાપી રિવરફ્રન્ટ કેબલ બ્રિજ નીચે યોજાયેલા આ શોમાં દેશભરમાંથી શ્રેષ્ઠ ઓલાદના અશ્વો ઉમટી પડ્યા હતા. પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સુરતનો બ્રહ્મોસ નામનો ઘોડો રહ્યો હતો. સુરતમાં જન્મેલો અને માત્ર 3.5 વર્ષની ઉંમર ધરાવતો આ બ્રહ્મોસ નામનો ઘોડો આ શોનો સુપરસ્ટાર સાબિત થયો છે. તેની અદ્ભુત ઓલાદ અને તાકાતને જોતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારે તેને ₹4.5 કરોડની કિંમતમાં ખરીદ્યો છે. આ સોદો સુરત અને ગુજરાતના અશ્વપાલન ક્ષેત્રે એક મોટો રેકોર્ડ ગણાય છે. શું છે આ ઘોડાની ખાસિયત? જો આ ઘોડાની ખાસિયત વિશે વાત કરીએ તો બ્રહ્મોસ નામના આ ઘોડાના આકર્ષક દેખાવ પાછળ તેની માવજતનો પણ મોટો ભાગ છે. તેમના માલિકના જણાવ્યા અનુસાર આ ઘોડાના 1 મહિનાના પાલનનો ખર્ચ અંદાજિત ₹60,000 છે. સિઝન પ્રમાણે આ ઘોડાને અલગ અલગ પ્રકારનો ખોરાક પણ આપવામાં આવે છે. તેના માલિકનું કહેવું છે કે આ ઘોડાની ડાયટનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત 24 કલાક તેના પર સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે. સાથે જ તેનું ધ્યાન રાખવા માટે માણસો પણ 24 કલાક હાજર હોય છે. આ ઉપરાંત આ શોમાં સુરતના ઈશ્વર ફાર્મના પંકજભાઈ પટેલની મારવાડી બ્રીડની ઘોડી લક્ષ્મી પણ ચર્ચાનું કેન્દ્ર રહી હતી, જેની ઉંમર 5 વર્ષની છે. તેની ઊંચાઈ 69 ઇંચ છે. તેની કિંમત ₹1,11,00,000 છે, જેની પણ ડિમાન્ડ જોવા મળી હતી. દેશના વિવિધ રાજ્યોના લગભગ 800 થી 900 કિલોમીટર દૂરથી લાવવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પોર્ટ્સ ઘોડાનો આ શોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જેમાં અહીંયા 200 થી પણ વધુ ઘોડાઓ આવ્યા હતા. જેમાં ટેન્ટ પેગિંગ, શો જમ્પિંગ, ઘોડે સવારી, હોર્સ કાર્ટ રાઇડિંગ, બેરલ રેસ, ગારો લેવો, મ્યુઝિકલ ચેર, ડાન્સિંગ સ્પર્ધા, ઘોડે સવારી, હોર્સ કાર્ટ રાઇડિંગ જેવી એક્ટિવિટીઓ પણ કરવામાં આવી હતી. તો હાલ તો આ બ્રહ્મોસ નામની ઘોડાની ચર્ચા ચોમેર થઈ રહી છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર બ્રહ્મોસની 4.5 કરોડની કિંમત વિશે સાંભળીને લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. અને આમ પણ ઇતિહાસમાં ડોક્યુ કરતા જણાય આવે છે કે અશ્વ અને માનવી બંને એકબીજાના સાથ લઈને જ ચાલ્યા છે. આજે જો કે પહેલાની સરખામણીએ અશ્વની ઓછી ઉપયોગિતા હોવા છતાં અશ્વ પ્રેમીઓ માટે અશ્વનો પ્રેમ એટલો જ કિંમતી છે, જેના કારણે અશ્વોની આટલી ઊંચી માંગ પણ રહેતી હોય છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.